નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, બરોબર. એમાં આપણે પ્રોટોનનું શું કરાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? સ્થાનાંતર. એની પછીનો ટોપિક જે છે એ પ્રતિક્રિયાત્મકતા. એટલે પ્રતિક્રિયાત્મકતાનો મતલબ એવો થાય કે કોની ઝડપ છે એ કોની કરતા વધારે છે, બરોબર ને. પ્રતિક્રિયાત્મક મતલબ એમ કે ઝડપથી કોણ પ્રક્રિયા કરે છે. તો આલ્ડીહાઇડ અને કીટોનની અંદર આપણને ખ્યાલ છે કે અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે કઈ અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે યોગશીલ પ્રક્રિયાઓમાં આલ્ડીહાઇડ કરતા સંયોજનો કરતા કીટોન સંયોજનો કરતા વધુ કેવા છે? પ્રતિક્રિયાત્મક છે. એટલે કે આલ્ડીહાઇડ સંયોજનો છે એ કીટોન કરતા કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે કે આલ્ડીહાઇડ છે એ કીટોન કરતા ઝડપથી પ્રક્રિયાઓ કરે છે. એની પ્રક્રિયા કરવાની ઝડપ કેવી છે વિદ્યાર્થી મિત્રો? વધારે છે. શા માટે? તો કે અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે. એટલે કે કોઈ પણ સંયોજન છે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની અંદર બે અસરો ઉત્પન્ન થવા મળશે, અવકાશીય અને ઇલેક્ટ્રોનીય. એટલે કે ઇલેક્ટ્રોનને લીધે જે અસર ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઇલેક્ટ્રોનીય. અને અવકાશની અંદર જો કોઈ પણ અસર ઉત્પન્ન થાય એને અવકાશીય એટલે કે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તો અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરને કારણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સામાન્ય રીતે આલ્ડીહાઇડ સંયોજનો કીટોન સંયોજનો કરતા વધુ કેવા છે? પ્રતિક્રિયાત્મક છે. તો શા માટે છે? તો આપણને ખ્યાલ છે કે અવકાશીયની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો અવકાશીય અસરની દ્રષ્ટિએ કાર્બોનિલ સમૂહના કાર્બનને આલ્ડીહાઇડની અંદર એક જ વિસ્થાપક સમૂહ જોવા મળે છે. એટલે કે આલ્ડીહાઇડની એટલે કાર્બનને આલ્ડીહાઇડના કાર્બન સુધી પહોંચવા માટે અથવા કાર્બોનિલ સમૂહના કાર્બન સુધી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાને પહોંચવા માટે એક જ આલ્કાઇલ સમૂહ નડે છે. જ્યારે કીટોનની અંદર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયકને કાર્બોનિલના કાર્બન સુધી પહોંચવા માટે એને બે આલ્કાઇલ સમૂહ નડે છે. એટલે બે મોટા વિસ્થાપક સમૂહ છે. અને બે મોટા વિસ્થાપક સમૂહ જે છે જે શું ઉત્પન્ન કરે છે? વધારે અવરોધ ઉત્પન્ન કરે છે. એટલા માટે એની અંદર અવકાશી અસરને કારણે કીટોન સંયોજનો કરતા આલ્ડીહાઇડ સંયોજનો વધુ કેવા છે? પ્રતિક્રિયાત્મક. શું કીધું વિદ્યાર્થી મિત્રો મેં? તો કે આલ્ડીહાઇડ જે છે બરોબર એની અંદર એક જ આલ્કાઇલ સમૂહ આવે. ધારો કે આપણે લખતા હોય કે R CHO તો એક જ આલ્કાઇલ સમૂહ આવ્યો. જ્યારે કીટોનમાં લખતા હોય તો R C ડબલ બોન્ડ O R તો કેટલા આલ્કાઇલ સમૂહ આવ્યા? બે. એટલે કે વિસ્થાપક સમૂહ બહુ મોટા છે, બે સમૂહ આવેલા છે. એના લીધે અવરોધ કેવો ઉત્પન્ન થાય છે? વધારે. એટલે કે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયકને પહોંચવા માટે આલ્ડીહાઇડની અંદર એક જ આલ્કાઇલ સમૂહનો સામનો કરવો પડે. એક જ આલ્કાઇલ સમૂહનો સામનો કરવો પડે. એટલે એને એક જ આલ્કાઇલ સમૂહ છે એ વચ્ચે નડતા હોય છે. જ્યારે કીટોનની અંદર તમે જોવા જાવ તો કાર્બોનિલના કાર્બન સુધી પહોંચવા માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને બે વિસ્થાપક સમૂહો મોટા નડે છે, જે વધારે શું ઉત્પન્ન કરે છે? અવરોધ ઉત્પન્ન કરે છે. એટલા માટે અવકાશીયની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો આલ્ડીહાઇડ કરતા કીટોન સંયોજનો છે વધુ પ્રતિક્રિયાત્મક છે નહીં. એટલે કે આલ્ડીહાઇડ છે એ કીટોન કરતા વધુ કેવા છે? પ્રતિક્રિયાત્મક. એટલે કે અવકાશની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો આલ્ડીહાઇડની અંદર એક જ વિસ્થાપક સમૂહ છે, જ્યારે કીટોનની અંદર શું આવેલા છે? બે વિસ્થાપક સમૂહ. અને બે વિસ્થાપક સમૂહો છે વધારે શું ઉત્પન્ન કરે? અવરોધ ઉત્પન્ન કરે. કારણ કે આપણને ખ્યાલ છે જેમ વધારે મોટો આલ્કાઇલ સમૂહ એમ વધારે શું ઉત્પન્ન થાય? અવરોધ. અને અવરોધ ઉત્પન્ન થાય એટલે પ્રક્રિયા કરવાની ઝડપમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે પ્રતિક્રિયાત્મકતા ત્યાં શું થાય છે? ઘટે છે. કેની અંદર? કીટોનમાં. શા માટે? તો કે કીટોનની અંદર બે શું આવેલા છે? આલ્કાઇલ સમૂહ. જ્યારે આલ્ડીહાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ આલ્કાઇલ સમૂહ આવેલો છે. અને એક જ આલ્કાઇલ સમૂહ આવેલો હોવાથી વધારે અવરોધ ઉત્પન્ન થતો નથી. જ્યારે કીટોનની અંદર બે આલ્કાઇલ સમૂહ આવેલા હોવાથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને આ કાર્બોનિલના કાર્બન સુધી પહોંચવા માટે આ બે આલ્કાઇલ સમૂહને લીધે વધારે શું ઉત્પન્ન થાય છે? તો કે અવરોધ. અને એના લીધે ત્યાં પ્રક્રિયા કરવાની ઝડપમાં શું થાય છે? ઘટાડો. એટલે કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, ત્યારે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? વધે છે. આગળ વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ જોયું કે પ્રતિક્રિયાત્મકતા. તો કે આલ્ડીહાઇડની
પ્રતિક્રિયાત્મકતા વધારે છે, જ્યારે કીટોનની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, ઓછી છે. તો શા માટે આવું છે? આપણે જોયું કે આલ્ડીહાઇડ ની અંદર એક જ આલ્કાઇલ સમૂહ આવેલો છે, જ્યારે કીટોન ની અંદર આલ્કાઇલ સમૂહ સંખ્યા કેટલી આવેલી છે? 2. અને જેમ વધારે આલ્કાઇલ સમૂહનો એમ અવરોધ પણ કેવો થાય? વધારે. અને જેમ વધારે ઉત્પન્ન થાય અવરોધ, એમ એની તીવ્રતા, એમ એની પ્રક્રિયા કરવાની ઝડપમાં શું થશે? ઘટાડો. તો આગળ વિદ્યાર્થી મિત્રો એની પછીનો ટોપિક કેન્દ્ર અનુરાગી યોગશીલ અને કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ. એની અંદર પહેલી તે હાઇડ્રોજન સાયનાઇડ નું ઉમેરણ. તો આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે અથવા કાર્બોનિલનો સમૂહ છે, એની અંદર હાઇડ્રોજન સાયનાઇડ નું શું કરવાનું છે? ઉમેરણ. તો સૌથી પહેલા લઈશું આપણે HCl. ચાલો HCl હાઇડ્રોજન સાયનાઇડ વત્તા એની પ્રક્રિયા કરશું OH- સાથે. તો સામે વિદ્યાર્થી શું બનશે? તો H એની સાથે જોડાઈ જાય તો Cl- અને વત્તા H2O. હવે વિદ્યાર્થી મિત્રો Cl- જે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, બરોબર, એ કાર્બોનિલના કાર્બન ઉપર એટેક કરશે. સૌથી પહેલા શું કરવાનું? કાર્બોનિલ સમૂહનો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, બરોબર, એમાં પ્લસ ડેલ્ટા કેવા આવશે? માઈનસ ડેલ્ટા વત્તા એની પ્રક્રિયા કોની હારે? Cl- સાથે, બરોબર, બ્રેકેટ અંદર લખશું કારણ કે કેવું છે? સમચતુષ્ફલકીય. તો આ જે Cn છે એ આ જે કાર્બન સાથે જોડાય છે. જેવા Cn કાર્બન સાથે જોડાય એટલે વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજન જે છે એની વેલેન્સીમાં શું થાય? ઘટાડો. એટલે ડબલ બોન્ડનું રૂપાંતર કેમાં થાય? સિંગલ બોન્ડમાં. કારણ કે આપણો હેતુ શું છે? અહીંયા આપણે જોયેલું છે યોગશીલ. એટલે યોગશીલનો હેતુ શું? કે કોઈ પણ પ્રક્રિયા છે એમાં જૂના બોન્ડ તૂટે અને નવા બોન્ડ બને. જૂના એટલે ડબલ બોન્ડ તૂટે અને સિંગલ બોન્ડમાં શું થાય? રૂપાંતર. એટલે અહીંયા શું આવશે? કાર્બન ઓક્સિજન માઈનસ અને Cn. આને કહેવાય સમચતુષ્ફલકીય અથવા સંક્રાંતિ અવસ્થા. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ પ્રોટોનનું શું કરીશું? સ્થાનાંતર કરીશું. પ્રોટોનનું સ્થાનાંતર H+ H+ આપણે ઉમેરી દઈશું. એટલે આ H+ જે છે એ આ ઓક્સિજન સાથે ઉમેરાઈ જાય. શું બની જાય? તો કે C OH અને Cl, બરોબર, જેને વિદ્યાર્થી મિત્રો છે એ સાયનોહાઇડ્રિન તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? સાયનોહાઇડ્રિન. આને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ. તો હાઇડ્રોજન સાયનાઇડની પ્રક્રિયા મેં કોની હારે કરી? OH- સાથે. OH- ને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આપણે આગળ ભણી ગયા 10મા ચેપ્ટરની અંદર કે જેટલા નેગેટિવ વાળા બધા કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો આ OH- જે છે, બરોબર, એની સાથે કોને જોડી દીધા? હાઇડ્રોજનને. એટલે શું રૂપાંતર કેમાં થઈ ગયું? પાણીમાં H2O. અને Cn છે એની પાસેથી હાઇડ્રોજન વયો ગયો એટલે કે કાર્બન પાસેથી એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે કાર્બનની વેલેન્સમાં શું થયો? ઘટાડો. એટલે Cn કેવા આયા ઉપર? માઈનસ. પછી અહીંયા આપણે કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એની ઉપર આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા Cn નો શું કરાયો? હુમલો એટલે એટેક કર્યો. એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે એને કાર્બોનિલના કાર્બન ઉપર એટેક કર્યો. જેવો એને એટેક કર્યો એટલે ડબલ બોન્ડનું રૂપાંતર કેમાં થઈ ગયું? સિંગલ બોન્ડમાં. એટલે અહીંયા જે રચના બની એને શું કહેવાય? સમચતુષ્ફલકીય. અને પછી વળી પાછો એની અંદર આપણે પ્રોટોનનું શું કરાયું? સ્થાનાંતર, ઉમેરણ. એટલે H જે છે એ આ ઓક્સિજન સાથે જોડાઈ ગયો એટલે શું બની ગયું? OH. આગળની બીજો પ્રક્રિયા તો કે સોડિયમ બાયસલ્ફેટ નું ઉમેરણ. સોડિયમ બાયસલ્ફેટ નું ઉમેરણ, NaCO2 નું ઉમેરણ. એમાં પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લઈશું કાર્બોનિલ સમૂહ C ગ્રુપ, બરોબર, એની પ્રક્રિયા કોની હારે કરીશું? NaHSO3. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે એક H છે, બરોબર, એ આની જોડાશે અને NaHSO3 છે એ કાર્બન સાથે જોડાશે એટલે શું બનશે? તો કે કાર્બન NaSO3 સોરી SO3 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું બનશે? તો કે સોરી SO3 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે H જે છે અથવા ONA છે, અહીંયા ONA આવશે અને અહીંયા ONA અને અહીંયા SO3H આવશે. SO3H અહીંયા શું છે? ONA. આગળ વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો વળી પાછું આપણે આની અંદર છે એ H+ પ્રોટોનનું શું કરીશું? સ્થાનાંતર. એટલે આપણે H+ નું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સ્થાનાંતર. એટલે વળી પાછા આ H ને છે અહીંયા અને એને બાજુ લઈ લેવાનું.
એટલે કાર્બન અહીંયા શું આવે છે તો કે SO3 Na અહીંયા શું આવે છે OH તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સોડિયમ બાયસલ્ફેટ ઉમેરણમાં સૌથી પહેલા શું લીધું તો કે કાર્બોનિલ છે બરોબર એ કાર્બોનિલની ઉપર પ્રક્રિયા કોની હારે કરાવી સોડિયમ બાયસલ્ફાઇડ સાથે NaCO3 જ્યારે કાર્બોનિલ સાથે તમે સોડિયમ બાયસલ્ફાઇડ ની પ્રક્રિયા કરાવી ત્યારે એની અંદર છે એ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ બરોબર અહીંયા મંદ HCl હોય તો લખી નાખો મંદ HCl ની હાજરીમાં બરોબર પછી Na જે છે એ ઓક્સિજન આ જે છે કાર્બન સાથે જોડાણો એટલે કાર્બનના ડબલ બોન્ડનું રૂપાંતર કેમાં થયું સિંગલ બોન્ડમાં એટલે કે કાર્બન ONa અને કાર્બનના બીજો જે બંધ છે એની અંદર SO3H વળી પાછું એની અંદર આપણે H+ નું શું કરાયું સ્થાનાંતર એટલે કે પ્રોટોનનું શું થયું સ્થાનાંતર એટલે વળી પાછું H અહીંયા આવતો રહ્યો અને SO એને કેના તો રહ્યો ઉપર એટલે કે બંને જગ્યાએ આપણે સોડિયમ અને હાઇડ્રોજનનું શું કરાયું વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર તો આ વિદ્યાર્થી મિત્રો આ બે પ્રક્રિયા જે છે અહીંયા પૂર્ણ થાય છે કે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ અને બીજી કઈ સોડિયમ બાયસલ્ફેટનો ઉમેરણ આગળ વિદ્યાર્થી મિત્રો તો ગ્રિગ્નાર્ડની પ્રક્રિયા જે છે એ આપણે 10 11મા ચેપ્ટરની અંદર ભણી ગયા છે એટલે ગ્રિગ્નાર્ડનું જે ઉદાહરણ જે છે એ પણ તમે 11મું ચેપ્ટર જે છે બરોબર એની અંદર તમે આપણે જોઈ ગયા કે પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ માટેની તો ગ્રિગ્નાર્ડની જે પ્રક્રિયા હતી RMGX સાથેની બરોબર એ પ્રક્રિયા તમારે લખી નાખવાની છે એની પછી નેક્સ્ટ જે છે એ આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ alcohol સંયોજનોનું ઉમેરણ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે ઈ આલ્ડીહાઇડ કે કીટોન ની અંદર શું ઉમેરશું તો કે આલ્કોહોલ ઉમેરશું બરોબર ને એટલે કે અહીંયા આપણે પ્રક્રિયાનું નામ એવું આપ્યું છે કે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ તો સૌથી પહેલા હું લખીશ આલ્ડીહાઇડ RCHO બરોબર એની પ્રક્રિયા જે છે ઈ ROS સાથે એટલે કે પ્રાથમિક આલ્કોહોલ સાથે બરોબર આપણે શું કરવાનું આલ્કોહોલનું ઉમેરણ કરવાનું છે મંદ HCl વાયુની હાજરીમાં બરોબર ને એટલે કે HCl વાયુની હાજરીમાં તમારે આલ્ડીહાઇડની પ્રક્રિયા છે એ આલ્ડીહાઇડની અંદર શું ઉમેરવાનું છે આલ્કોહોલ કારણ કે આપણે અહીંયા ટાઇટલ શું આપ્યું છે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ એટલે કે આલ્ડીહાઇડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું ઉમેરવાનું આલ્કોહોલ ઉમેરવાનું છે એટલે આ જે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે જોડાય છે અને OR છે CH સાથે જોડાય છે એટલે શું બનશે RCH OR અને અહીંયા શું બનશે OH વળી પાછી ફરીથી વિદ્યાર્થી મિત્રો આની અંદર શું ઉમેરશું આલ્કોહોલ વળી પાછું બીજી વાર શું કરવાનું આલ્કોહોલનું ઉમેરણ ઈ તે મંદ HCl ની હાજરીમાં ચાલો હવે મિત્રો અહીંયાથી OH શું દૂર થઈ જાય તો કે H2O અને આ જે વચ્ચે જે બન્યું વિદ્યાર્થી મિત્રો એને હેમી એસિટાઇલ કહેવાય હેમી એસિટાઇલ જેને બ્રેકેટમાં દર્શાવવામાં આવે છે જેને હેમી એસિટાઇલ સમૂહ કહેવાય શું કહેવાય હેમી એસિટાઇલ હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો OH સમૂહ અહીંયાથી H એટલે શું દૂર થઈ જાય H2O અને આ R ગેસ આ ઓક્સિજન સાથે જોડાઈ જશે તો R CH OR અને OR ગેસ આને એસિટાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આને એસિટાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા જેમ આપણે આલ્ડીહાઇડની વખતે બરોબર એવી જ રીતના તમે કોના માટે કરી શકશો કીટોન માટે બરોબર તો કીટોન માટે તમારે શું લેવાનું તમને ખ્યાલ છે RC=OR બરોબર એટલે કે શું લેવાનું કોઈ પણ કીટોન સમૂહ બરોબર ઈ જે કીટોન સમૂહ હોય એની પ્રક્રિયા કોની હારે કરવાની તો કે ઇથિનલ ગ્લાયકોલ સાથે બરોબર તમને ખ્યાલ જ હશે કે કોની પ્રક્રિયા છે એ તમારે ક્યાં કરવાની છે આગળ લઈએ આપણે આલ્ડીહાઇડ ની અંદર શું ઉમેર્યું તો આલ્કોહોલ એટલે મંદ HCl ની હાજરીમાં એટલે શું બન્યું હેમી એસિટાઇલ બરોબર એની પાછી પ્રક્રિયા કોની હારે કરી પ્રાથમિક આલ્કોહોલ સાથે
અને એ પછી કયા ઉદ્દીપકની હાજરીમાં મંદ HCl ની હાજરીમાં એટલે અહીંયાથી OH નું વિસ્થાપન થયું, અહીંયાથી H નું વિસ્થાપન શું દૂર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો H2O અને શું બની ગયું એસિટાઇલ. સેમ ટુ સેમ આપણે એવું લખશું કે આ કીટોનમાં તો કે C ડબલ બોન્ડ O R. ચાલો આની પ્રક્રિયા છે ઇથિલિન ગ્લાયકોલ સાથે CH2OH CH2OH મંદ HCl વાયુની હાજરીમાં. આ બંને જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી ઓક્સિજન શું દૂર થઈ જાય H2O. હવે વિદ્યાર્થી બંને ઓક્સિજન છે અહીંયા જોડાઈ જશે તો કે R C R અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન O CH2 O CH2 બરાબર. બંને જગ્યાએ O CH2 O CH2 એટલે વેલેન્સી છે એને બંને વચ્ચે બોન્ડ આવશે તો બનશે પૂર્ણ થશે બરાબર ને O CH2 O CH2. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઇથિલિન ગ્લાયકોલ ગ્લિપ્ટર. શું કહેવાય ઇથિલિન ગ્લાયકોલ ગ્લિપ્ટર. નામ લખી નાખજો ઇથિલિન ગ્લાયકોલ ગ્લિપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વાત જે થાય એ કોની થાય તો કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયક કે તો કે આલ્ડીહાઇડ ની પ્રક્રિયા કોની હારે કરવાની તો કે આલ્કોહોલ સાથે, કારણ કે આપણે આલ્ડીહાઇડ ની અંદર શું ઉમેરવાનું છે આલ્કોહોલ. તો કે આલ્ડીહાઇડ ની અંદર આલ્કોહોલ ઉમેરીશ ત્યારે અહીંયાથી આ ઓક્સિજન જે છે બરોબર એમ નામ રહેશે અને આ હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે OH અને આ R છે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે એને આપણે મૂકીશું હેવી એસિટાઇલ. બીજી વાર જ્યારે હું એની અંદર આલ્કોહોલ ઉમેરણ કરીશ ત્યારે એમાંથી પાણીનો ભાગ છે અથવા પાણીનો અણુ છે શું છે દૂર થશે અને નિપજ શું બનશે એસિટાઇલ. એવી રીતના બીજી પ્રક્રિયા છે કીટોન. તો કીટોનની પ્રક્રિયા કોની હારે કરવાની ઇથિલિન ગ્લાયકોલ સાથે. અહીંયા નામ લખી નાખજો ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો કીટોનની ત્યારે એની અંદરથી અહીંયાથી ઓક્સિજન આ બે જગ્યાએથી કોનું વિસ્થાપન થાય હાઇડ્રોજન નું શું દૂર થઈ જાય H2O અને પછી આ બે ઓક્સિજન જે છે આ કાર્બન સાથે જોડાઈ જશે જેને શું કહીશું આપણે ઇથિલિન ગ્લિપ્ટર. તો આ વિદ્યાર્થી મિત્રો છે અહીંયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. કઈ કઈ પ્રક્રિયાઓ હતી તમને ખ્યાલ છે? પહેલી આપણે જોઈ ગયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બરોબર. એની પછીની જે હતી પ્રતિક્રિયાત્મકતા બરોબર. એની પછીની કેન્દ્ર અનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયા જેની અંદર ત્રણ પ્રક્રિયાઓ હતી હાઇડ્રોજન સાયનાઇડ નું ઉમેરણ, બીજી કઈ હતી તો કે સોડિયમ બાયસલ્ફેટ નું ઉમેરણ અને ત્રીજી તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની જે તમારે છે એ જાતે કરવાની છે અથવા 11મા ચેપ્ટર ની અંદર છે એ આપણે ભણી ગયા પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ વાળી. અને છેલ્લી પ્રક્રિયા કઈ હતી આલ્કોહોલ નું ઉમેરણ. એની અંદર બંનેમાં પ્રક્રિયા થશે આલ્ડીહાઇડમાં અને કીટોનમાં. તો આલ્ડીહાઇડ થી કઈ નિપજ મળશે એસિટાઇલ નિપજ અને કીટોન થી નિપજ કઈ મળશે ઇથિલિન ગ્લાયકોલ. આગળની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો તો એમોનિયાનું ઉમેરણ, એમોનિયા અને તેના વિલપરનું ઉમેરણ. એટલે છેલ્લી પ્રક્રિયા એમોનિયા અને વિદ્યાર્થી મિત્રો તેના વિલપરનું ઉમેરણ. તો એમોનિયા અને તેના વિલપરનું ઉમેરણની પ્રક્રિયા લખશું આપણે. એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ. તો આપણે એમોનિયા અને તેના વ્યુત્પન્નનું શું કરશું વિદ્યાર્થી મિત્રો ઉમેરણ કરશું. તો સૌથી પહેલા લખશું આપણે કાર્બોનિક સમૂહ પ્લસ એની પ્રક્રિયા NH2Z સાથે. હવે Z એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આલ્કાઇલ સમૂહ, OH સમૂહ, એનિલિન બરોબર, એસિટિનિલાઇડ કોઈ પણ તમે લખી શકો. એટલે Z નો મતલબ એવો છે કોઈ પણ આલ્કાઇલ સમૂહ એટલે કે R પછી OH સમૂહ પછી બેન્ઝીન ઉપર NH2 એનિલિન સમૂહ બરોબર, એસિટિનિલાઇડ એટલે કે Z બરાબર તમે કોઈ પણ લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ એક H છે આ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને આ NH છે આ જે છે કાર્બન એની સાથે જોડાઈ જશે. એટલે શું બનશે કાર્બન અહીંયા OH અહીંયા NH બ્રેકેટની અંદર. હવે વળી પાછું વિદ્યાર્થી મિત્રો એમાંથી પાણીનો અણુ શું થશે દૂર થશે. તો કે અહીંથી OH અહીંયાથી H શું દૂર થઈ જાય H2O
એટલે પ્લસ H2O એની પછી છે કાર્બન ડબલ બોન્ડ NH NZ તો આ વિદ્યાર્થી મિત્રો જે છે પ્રક્રિયા કોની થાય એમોનિયા અને તેનું વ્યુત્પન્નનું ઉમેરણ તો કાર્બન સમૂહની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું ઉમેરવાનું છે તો કે એમોનિયા કાર્બન સમૂહની અંદર તમે એમોનિયા ઉમેરો એટલે કાર્બન સમૂહમાં એમોનિયા ઉમેરવાથી NH2 ઉમેરવાથી અહીંયા તમને મધ્યવર્તી સંયોજન બનશે અને મધ્યવર્તી સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર કરો એટલે તમને છે એ તૃતીયક નાઇટ્રાઇલ સમૂહની પદ મળશે તૃતીયક એટલા માટે અહીંયા નાઇટ્રોજન છે Z બરાબર તમે કોઈ પણ લખી શકો R આલ્કાઇલ સમૂહ બરોબર પછી એનિલિન પછી OH સમૂહ કોઈ પણ સમૂહ તમે લખી શકો તો આ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ આગળ વિદ્યાર્થી મિત્રો તો હવે છે ઈ રિડક્શન બરોબર ટેક્સ્ટ બુક ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપેલું છે બરોબર જે એમોનિયાના સંયોજનો આપેલા છે કોષ્ટક છે બરોબર એમાંથી કોઈ MCQ કેવું કે પૂછાતું નથી પણ ખાલી માત્ર માહિતી માટે આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે છે ઈ માહિતી પૂરતું છે ઈ વાંચવાનું છે બરોબર ને કોષ્ટક જે તમને બુક ની અંદર આપેલું છે હવે એની પછીનો અગત્યનો ટોપિક શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે દર વખતે પરીક્ષામાં પૂછાતા હોય છે પહેલું છે રિડક્શન એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરવાથી પ્રાથમિક અને શું મળે દ્વિતીયક આલ્કોહોલ એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનોનું રિડક્શન હાઇડ્રોકાર્બન સંયોજનો અથવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરવાથી વિહાઇડ્રોજનીકરણ નહીં તો વિદ્યાર્થીઓ વિહાઇડ્રોજનીકરણમાં તો હાઇડ્રોજનને દૂર કરવાના શું કરવાનું હાઇડ્રોજનીકરણ કરવાથી આલ્ડીહાઇડ અને કીટોનનું અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય છે તો અહીંયા મેં આપણે સૌથી પહેલા લખશું કે હાઇડ્રોકાર્બન આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરતા એટલે કે સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરતા કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનો આલ્ડીહાઇડનું પ્રાથમિક આલ્કોહોલમાં અને કીટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં રિડક્શન થાય છે કીટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય છે એક્ઝામ્પલ તરીકે પ્રક્રિયા લખવી તો લખી શકાય બુકની અંદર થાય પણ તમારે લખ્યું હોય તો એડ કરી શકશો કે આલ્ડીહાઇડ RCHO આનું વિદ્યાર્થી મિત્રો શું કરશો કે રિડક્શન કોની હાજરીમાં સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં શું કરવાનું તો કે રિડક્શન કરો એટલે તમને ખ્યાલ છે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય એટલે શું બને RCH2OH એટલે આ બની ગયું પ્રાથમિક આલ્કોહોલ આવી રીતના વિદ્યાર્થી મિત્રો બીજું એક્ઝામ્પલ લખીએ કે કીટોન માટે RC≡O R તો આનું પણ સેમ ટુ સેમ સોડિયમ બોરોહાઇડ્રેટની હાજરીમાં અને લિથિયમ એલ્યુમિનિયમની હાજરીમાં રિડક્શન કરવાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં શું કરવાનું વિદ્યાર્થીઓ રિડક્શન કરવાનું છે રિડક્શન કરો એટલે તમને ખ્યાલ આવશે કે શું થશે તો રિડક્શન જ્યારે તમે કરતા હશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા છે એ ઓક્સિજન દૂર થશે અને ત્યાં શું મળે છે અહીંયા ઓક્સિજન સાથે કોણ મળે છે હાઇડ્રોજન એટલે R C કે H અહીંયા ઉમેરે છે અને કોઈ અહીંયા ઉમેરે છે OH
અને R. તો આ બની ગયું દ્વિતીયક આલ્કોહોલ. તો શું કર્યું મેં વિદ્યાર્થી મિત્રો રિડક્શન. તો આલ્ડીહાઇડ નું રિડક્શન કરવાથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન નું રિડક્શન કરવાથી શું મળે? દ્વિતીયક આલ્કોહોલ. આગળ એની પછીનું અગત્યનું રિડક્શન ક્લેમેન્સન રિડક્શન, જે બહુ વારંવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. સૌથી અગત્યનું રિડક્શન ક્લેમેન્સન એટલે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રિડક્શન. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રિડક્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણે બે પ્રકારના રિડક્શન કરવાના છે, ક્લેમેન્સન અને વુલ્ફ-કિર્ચનર. ક્લેમેન્સન આવે ત્યારે રાખવાનું કે જ્યારે રિડક્શન નો મતલબ તો એક જ છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન ઉમેરવાના છે, પણ અલગ અલગ વૈજ્ઞાનિકો નામ આપેલા છે. એટલે ક્લેમેન્સન નામના રિડક્શન છે એનો મતલબ એવો કે કાર્બોનિલ એટલે કે કીટોન C+O એનું સીધું રૂપાંતર કેમાં કરે? CH2 માં. એટલે લખી શકાય કાર્બન ડબલ બોન્ડ O નું CH2 માં રૂપાંતર થાય છે. CH2 માં રૂપાંતર કરવા માટે ક્લેમેન્સન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન નો ઉપયોગ થાય છે. વુલ્ફ-કિર્ચનર રિડક્શન નો ઉપયોગ થાય છે. એટલે બે પ્રકારના વિદ્યાર્થી મિત્રો રિડક્શન થાય છે, એક ક્લેમેન્સન, બીજું કયું? વુલ્ફ-કિર્ચનર. હવે જોયું પહેલું તે તો ક્લેમેન્સન રિડક્શન માં યાદ રાખવાનું ખાસ ઝિંક નો સરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ નો ઉપયોગ થાય. કોનો? ઝિંક નો સરસ એટલે કે મર્ક્યુરી. ZnHg અને HCl નો જ્યારે દેખાય એટલે સમજી લેવાનું કયું રિડક્શન? ક્લેમેન્સન રિડક્શન. તો અહીંયા આપણે સૌથી પહેલા કરશું ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ટાઇટલ યાદ રાખજો, બહુ અગત્યનું છે કે કાર્બોનિલ એટલે કે કીટોન સમૂહ છે અથવા જે કાર્બોનિલ સમૂહ છે એનું સીધું રૂપાંતર કેમાં કરે? CH2 માં. એટલે એક પ્રકારનું રિડક્શન જ થયું છે, આપણને ખ્યાલ જ છે. કારણ કે અહીંયાથી કોણ દૂર છે? ઓક્સિજન ને ત્યાં પણ ઉમેરા હાઇડ્રોજન. આપણને ખબર છે કે રિડક્શન માં બે પ્રક્રિયાઓ થતી હોય છે, બે ઘટનાઓ, કે ઓક્સિજન ને દૂર કરવી, હાઇડ્રોજન ને શું કરવી? ઉમેરવી. ચાલો ક્લેમેન્સન રિડક્શન. તો ક્લેમેન્સન ની અંદર શું આવશે? તો કાર્બોનિલ સમૂહ બરોબર એનું ક્લેમેન્સન રિડક્શન કરવાનું છે કોયા ઉદ્દીપકની હાજરીમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખજો, રિડક્શન ઝિંક Hg અને HCl આવું દેખાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે સમજવાનું કે આ કયા પ્રકારનું રિડક્શન છે? ક્લેમેન્સન રિડક્શન. રિડક્શન ગમે ને આવે એક જ સરખું થાય, હાઇડ્રોજન ઉમેરવાના જ હોય, પણ અલગ અલગ સાયન્ટિસ્ટ અલગ અલગ હેતુ માટે છે આ પેલા નામ ઉપરથી નામ આપવામાં આવે છે ક્લેમેન્સન રિડક્શન. તો ઝિંક Hg અને HCl સીધું રૂપાંતર કેમાં થઈ જાય છે? તો કે CH2 માં. એટલે સીધું રૂપાંતર કેમાં થઈ ગયું? CH2 માં. તો આને વિદ્યાર્થી મિત્રો જે છે એ કયું રિડક્શન કહેવાય? તો કે ક્લેમેન્સન રિડક્શન. બરોબર. આની પછીનું જે આવશે એને આપણે શું કહીશું? વુલ્ફ-કિર્ચનર. તો આની પછીનું આપણે વિદ્યાર્થી મિત્રો વુલ્ફ-કિર્ચનર રિડક્શન એ આપણે અહીંયા લખેલું બધાને ખ્યાલ આવે તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન. તો એની અંદર વિદ્યાર્થી તો સૌથી પહેલા લેવાનું કાર્બોનિલ સમૂહ. બરોબર. એની પ્રક્રિયા છે એ હાઇડ્રોજન સાથે કરવાની. NH2 NH2 ને હાઇડ્રોજન કહેવાય અને H2O ની હાજરીમાં. બરોબર. એટલે અહીંયાથી બે ઓક્સિજન, અહીંયાથી એક ઓક્સિજન અહીંયાથી હાઇડ્રોજન શું દૂર થઈ જાય? H2O અને -H2O દૂર થઈ ગયા. એટલે શું આવશે? કાર્બન ડબલ બોન્ડ N ઇન્ટુ NH2. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો એની પ્રક્રિયા કોની સાથે કરવાની? ઇથિલિન ગ્લાયકોલ સાથે. ઇથિલિન ગ્લાયકોલ અને બીજું કોણ? તો KOH ની હાજરીમાં, પોટેશિયમ હાઇડ્રોજન ની હાજરીમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બે N દૂર થઈ જાય છે એટલે કે +N2 દૂર થઈ ગયા. ચાલો બરોબર. હવે આ H છે એ અહીંયા જોડાઈ જાય એટલે કાર્બન CH2 એટલે કે CO નું રૂપાંતર કેમાં થઈ ગયું? CH2 માં. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ બંને રિડક્શન પૂરા થશે. ખાસ યાદ રાખજો વુલ્ફ-કિર્ચનર અને ક્લેમેન્સન. ક્લેમેન્સન આવે ત્યારે મર્ક્યુરી Hg અને HCl અને વુલ્ફ-કિર્ચનર આવે ત્યારે ઇથિલિન હાઇડ્રોજન ઇથિલિન ગ્લાયકોલ. બંનેનો હેતુ એક જ છે કે
COO નું રૂપાંતર કેમાં કરવાનું CH